દોસ્તો જય હિન્દ ને જય માતાજી ને રામે રામ ડાયરા ને તમારા બધાનું આપણી યુટ્યુબ ચેનલમાં હાર્દિક હાર્દિક અને હાર્દિક સ્વાગત કરવા માટે હાર્દિકભાઈ તો નથી તો હું કરી નાખું તો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. જો કે તમે બધા જાણો છો કે મોરબીમાં સભા હતી આપની, આપણા ઈસુદાનભાઈ હતા અને એક ભાઈએ બે સવાલ પૂછ્યા. બાજુમાં ઉભેલા ભાઈએ, ટી શર્ટ વાળા ભાઈએ, લાલ હતું કે બીજું હતું, મિસ્ટેક થતી તમે જરા કહી દીજો કેવું ટી શર્ટ વાળા ભાઈ હતા. દાઢી વાળા તો હતા. એ ભાઈ બે અડાડી દીધી, બે ને સોરી એક અડાડી દીધી, એક ઝાપટ અડાડી દીધી. આ ભૂલી ભાઈની છે, 100% એ ભાઈની ભૂલ છે. તો તમે આવું ચાલુ સભાએ બે સવાલ પૂછે ને ઝાપટ વાળું કરો તો કેમ તમારું લાંબુ હાલશે? મોરલ ડાઉન તો પાર્ટીનું જ થાય. તમે કર્યું માયનું કે ભાઈ તમને કોઈ કીધું ન હોય, તમે આવેશમાં આવીને સીધી અડાડી જ દીધી. કંટ્રોલ રાખો યાર, કંટ્રોલ યાર ભાઈ, હાવ આમ ન હોય. જે ઓલા લોકો કરે હું એવું તમારે કરું તો કઈ રીતે તમે પ્રજાનો વિશ્વાસ જીતી શકશો? એ તમે સત્તામાં આવ્યા પેલા ઝાપટવારી કરો છો, સત્તામાં આવી જાઓ તો શું તમે કરશો? આવો મેસેજ પબ્લિકમાં જાય. એટલે કાંઈ પણ કરતા પેલા 100 વાર વિચારવું જોઈએ કે આપણે શું કરી છીએ. સીધું જ્યારે તમે તો ઝાપટ મારીને હાલો વયા જાઓ, પણ છાટા આખી પાર્ટીને ઉડે. કાંઈ પણ કરતા 100 વાર વિચારો. સીધી એમને સીધું રિએક્ટ જ કરી નાખું. માણસ મગજ એવો થઈ ગયો, સીધું કાંઈ જાણ્યા જોઈએ. આ વિડીયો બનાવી ને તોય ઘણાય આ પાર્ટીમાં છે ને બધે કોમેન્ટમાં કરી નાખશે, અરે ભાઈ જેની ભૂલ છે એને જરાક સમજાવો. ને આપમાં જેટલા લોકો જોડાયેલા છે એને પણ સમજાવો ભાઈ, સીધે સીધું રિએક્ટ ન કરો, પેલા જાણો જોવો બધું. અને તમે સાચા જતા તો જવાબ દઈને સમજાવી દેવાના હતા ને. અમે બીજા 5 જણા પણ સમજે, સાચા હતા તો સમજાવી દેવાના હતા. એને પ્રેમથી જે સવાલ પૂછ્યા ને બદલે એને જવાબ આપીને સમજાવ્યો તો કેવો ઉદાહરણ બેહત કે ભાઈ આપની પાર્ટીમાં આમ આદમીએ સવાલ કર્યા તો એને સ્વેચ્છાએ જવાબ આપવામાં આવ્યા. બાકી તો આપણે આગળ ભાજપની જે મિટિંગો થાય એમાં આપણે આગળ જોયું છે ઘણી વાર કે ભાઈ કોઈ સવાલ પૂછે તો એને બહાર કાઢી નાખવામાં આવે છે. ઝાપટો નથી મળતો પણ બહાર કાઢી નાખવામાં આવે છે સભાની, કે કોઈ એજન્ડાથી નહીં આવો હોય છે. પણ તમે સીધી ઝાપટ વાળું યાર, હાવ આમ કઈ રીતે પ્રજાનો વિશ્વાસ જીતશો? થોડુંક સમજવું જોઈએ. આ તમારી એક ભૂલ જે 100 જણા જોડાણા હોય ને એને પણ હે ને એના મગજમાં ભરી દે કે આ સત્તામાં આવ્યા પેલા જે સવાલ સત્તામાં નથી આવ્યા ખાલી સવાલ પૂછ્યા ત્યાં ઝાપટો વાળી. એને પ્રેમથી સમજાવાય. ઈસુદાનભાઈ સમજાવે છે, ભાઈ સીધી ઝાપટ વાળી કરી દીધી. ને ઓલા ભાઈ ની થોડીક ભૂલ છે કે ભાઈ ઈસુદાનભાઈ જવાબ આપે તો એને બોલવાનો વારો જ નથી હોતો. નહીં 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 કરી, નહીં 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 નહીં, સીધું કઈક એક એક સવાલ પૂછો, એક એક જવાબ લ્યો. તમે તમારા બધાને એમ છે કે હું પૂછ્યા જ રાખું, પૂછે એક સવાલ પૂછો એનો જવાબ લઈ લ્યો, વળી બીજો સવાલ પૂછો. એની થોડીક ભૂલ છે ને, સૌથી વધારે એની થોડીક જ ભૂલ છે કે એને સવાલ પૂછો. તો એ જો કે એ ભૂલ ન કહેવાય, પૂછવો જ જોઈએ સવાલ, ગમે એવી પાર્ટીને પૂછવો જોઈએ. વાયા નથી પૂછતા, તમને પૂછો અમુક નો આજે આપના નેતાઓને કહેવાનું ચેનલ ઝાપટ મારી બીજા અહીંયા બાજુમાં ઉભાતી બધા જો કે જનરલી મેસેજ છે કે કોઈ પણ તમને સવાલ પૂછે ને તમે સાચા છો તો તમને જવાબ દેવા વાંધો શું છે? તમારી પાર્ટી સાચી છે, તમારા લોકો માટે તો તમને જવાબ દેવા વાંધો શું? ઝાપટું વાળું જ કરો ને એને આમ સાઈડમાં કાઢી નાખો ને એટલે બેવ કે તમારી પાસે કઈ જવાબ નથી, કાં તમે ખોટા છો. મેસેજ તો એવો જ છે. અને હું આપમાં નથી, ભાજપમાં નથી. મારા બીજા વિડીયો પણ તમારે જોઈ લેવા. ભાજપ ઉપર આપણે બોલી છે, આપ ઉપર બોલી છે, કોંગ્રેસ ઉપર બોલી. હું આપણે કોંગ્રેસમાં નથી, પણ તમે એક યાર પાછા સ્ટેજ માંથી તમારે ઈસુદાનભાઈ નહીં મારે કહેવાનું કે આવા કોઈ વ્યક્તિ હોય ને તમારે ઉપરથી ઠપકો દેવો છે કે તમે તો ઉતાવળમાં ગમે કઈક કામ કરી નાખો. નો ડાઉટ તમે ન કીધું આવું, કે કોઈ પણ નેતાએ તો આવું ન કીધું કે ભાઈ તમે ગમે પ્રશ્ન પૂછીને ઝાપટી વાળી કરો. પણ તમારે સ્ટેજમાં એક દાખલો બેહાડો ને, તો કોઈ પણ વ્યક્તિ હોય કે ભાઈ ફાસ્ટ રિએક્શન ન કરો. એ વ્યક્તિને સાંભળ્યા પેલા એ વ્યક્તિની આમ જવાબ પણ યોગ્ય જવાબ આપવા જોઈએ. સીધું ઝાપટું વાળી યાર, આ તો કોઈ રીતે યોગ્ય વાત ન કહેવાય. તમે સત્તામાં આવ્યા, આ એક મેસેજ ખોટો જાય જનતામાં, એક મેસેજ ખોટો જાય કે તમે હજી સરકારમાં આવ્યા પેલા
તે ઝાપટવારી કરો. તમે સાચા જ છો તો તમને જવાબ દેમ વાંધો શું છે? મેસેજ એવો જાય એટલે અહીંયા જે સ્ટેજ માંથી હતા એને પણ એક દાખલો તો ઠીક, પણ તમારે સ્ટેજ માંથી જાહેર કરવું જોઈએ કે આ જે વસ્તુ થઈ બહુ ખોટી થઈ છે, બહુ બહુ એટલે બહુ ખોટી થઈ. અમુક પાછા એવી કોમેન્ટો કરશે કે ભાજપને સવાલ નથી, અરે ભાઈ એને નથી પૂછતા એટલે તમને પૂછવા આવ્યા હે ને, તો પછી એને નહીં પૂછવાના તમને, તો તમારા મને એના ફેર હું? તમારે આવું જ કરવું હોય તો પછી એના મને તમારા ફેર હું વધારે? કઈ ફેર એટલે તમારું કઈ ફેર જ નથી રાખવો એવું કેવા માંગો છો તમે? આજે કોમેન્ટ કરશે ને અમુક અમુક કરશે કે આપણે કોઈ વ્યક્તિ કઈ ઓલો ભાજપ નું સારું બોલતો તો એમાં ઠેકી પડો છો તમે, અંધભક્ત છે ને, આમ છે ને, ઓલું છે ને. તમારી ભૂલ છે તો તમારે સ્વીકારવી જોઈએ કે ના આ જે થયું એ ભૂલ છે ને છે. નો સ્વીકારો તો એનો મતલબ એવો છે કે તમે પણ ઈ જ પાર્ટીના ગુલામ હૈસો કે અંધભક્ત, તો તમે આવી જાઓ. સમજો પોઈન્ટ ની વાત છે. જે અમુક અમુક આમાં કોમેન્ટ કરશે ભાજપની સભામાં સવાલ નથી પૂછતી હતા ને ત્યાં કેમ હિંમત નથી? અરે ભાઈ ત્યાં હિંમત નથી કરતા એટલે તમને અત્યારે પબ્લિક સપોર્ટ કરે છે, તો હું તમારે આવું કરવાનું? તો પછી તમારામાં એનામાં ફેર શું? ઈ ફેર રાખવાનો છે. ફેર પડે એટલે તો તમને સપોર્ટ કરે છે, પણ તમે આવી જ રીતે અગાઉથી હજી સત્તામાં આવ્યા પેલા બબાટી બોલાવો. નો ડાઉટ કોઈ નેતાએ નો કીધું હોય, પણ જે વ્યક્તિ આવું કર્યું છે એને સ્ટેજ માથેથી ઈસુદાનભાઈ હતા, ઈસુદાનભાઈ ના વિડીયો શેર કરું જેથી આપના કોઈ નેતા જોતા હોય તેને મારે કહેવાનું કે હવે ક્યાંય પણ સ્ટેજ ઉપર તમે હોય ત્યારે એક મેસેજ આપી દીધો કે ભાઈ આ જે વર્તન થયું એ ખોટું છે ને આવું ક્યારેય ના કરવું જોઈએ. કોઈ પણ હોય, જે તમારી ઉપર વિશ્વાસ હોય, 50-50 જણા એકદમ જોડાતા હોય દિવસે ને દિવસે, એકમ એવી ઈચ્છા છે કે ના ભાઈ કોક ખારી પાર્ટી આવી, કોક દેશનું સારું કરે એવું કોક આવ્યું. પણ આવા જ અગાઉથી ઝાપટું વાળી એને કોઈ એમ ઠપકો નહીં, આપણે દેશી ભાષામાં કહીએ તો ઠપકો આપવો જોઈએ બધાને અગાઉ. નો ડાઉટ કે હાલો ભૂલ થઈ ગઈ છે, ઓલા ભાઈ થી ભૂલ થઈ છે, એ ભાઈ ની તો ભૂલ છે જ 100%. એની એક ભૂલ 100 જણાને હે ને પાછા વારે નેગેટિવ મેસેજ જાય કે અગાઉથી સત્તામાં આવ્યા પેલા ઝાપટું વાળી. હું સવાલ એને હું 2-3 સવાલ પૂછ્યા, જવાબ તમે સાચા છો જવાબ દઈ દો યાર, જવાબ દેવું વાંધો. 2-3 ને 50 સવાલ ભલે ને પૂછે, જવાબ દેવું વાંધો. અને જવાબ જો કે ઈસુદાનભાઈ દેતા હતા, આપણે માની છીએ જવાબ દેતા હતા, ઓલા ભાઈ કઈક માઇક લઈને નહીં નહીં કઈક કરતા હતા કે જવાબ દેતા હતા, પણ ત્યાં તો ઓલા ભાઈ ફાસ્ટ કે ને હજી ઈસુદાનભાઈ ને પણ સાંભળો, ઓલા ભાઈ ઈસુદાનભાઈ નું પણ નથી સાંભળતા, સીધો રિએક્ટ કરી નાખ્યો, ફાસ્ટ રિએક્ટ. તો આવું ન હોવું જોઈએ. કોઈ પણ હોય એ પછી ભાજપનો કેમ માણસ ન હોય ની તમારી સભામાં આવીને કદાચ 10 સવાલ ને 50 સવાલ કેમ નથી પૂછતો, તો જવાબ દેવાની ફરજ તમારી છે. જો તમે જવાબ ન દો ને તમે આવી જ રીતે કરશો તો પછી તમારો મને કઈ ફેર છે નહીં. આ ફેર રાખવો હોય, તમારી સત્તા લાવી હોય તો સારો મેસેજ પહોંચે એવું કામ કરો, નહીં કે આવું આવું કામ કરો એટલે એનામાં તમારામાં કઈ વધારે ફેર નથી. આવો મેસેજ પબ્લિકમાં જાય. જોકે બાકી તો રામ જાણે શું થાય આ દેશનું. સારું હાલો, ડાયરા ને જય હિન્દ જય માતાજી ને રામે રામ. ડાયરા ને અમુક આમાં પણ કોમેન્ટ કરશે, આમાં પણ કહે કે ભાજપની સભામાં કેમ સવાલ નથી કરતા. અરે ભાઈ ત્યાં સવાલ નથી કરતા એટલે તો જો કે મેં આગળ કીધું કે એટલે તમારી પાર્ટીમાં સપોર્ટ કરે છે તમને જનતા. તમે અગાઉ જ જો આવું કરશો તો કેમ હાલશે? સમજુ માણસ ને તો ઈશારો જ કાફી છે. તો બાકી જય હિન્દ જય માતાજી ને રામે રામ ડાયરા. બાકી આ પાર્ટીમાં જે સમજુ વ્યક્તિ હોય એ સારી કોમેન્ટ કરજો, આપણે સારી કોમેન્ટ પણ ધ્યાનમાં લઈને એક વિડીયો બનાવશે. તો જય હિન્દ જય માતાજી ને રામે રામ ડાયરા ને મળી પાછા બીજા વિડીયોમાં.